છેલ્લા 24 કલાકથી ગુજરાતમાં મેઘતાંડવ શરૂ થઈ ગયો છે। ક્યાંક ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે, તો ક્યાંક મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીએ ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આગામી દિવસોની અંદર આ વરસાદી માહોલ કેવો રહેવાનો છે, આગામી દિવસોની અંદર હવામાનની શું સ્થિતિ રહેવાની છે, એ તમામ બાબતે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે। આવો સાંભળીએ। આજે લગભગ સમગ્ર ગુજરાતમાં સિસ્ટમના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। જે ભાગોમાં વરસાદ ઓછો છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને રાજકોટના ભાગોમાં વરસાદ ઓછો હતો તે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં એક અણધારો ભારે વરસાદ પણ પડી શકે। આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં અણધારો ભારે વરસાદ પડી શકે। આ ઉપરાંત દ્વારકાના ભાગો પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પોરબંદરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને જામનગરના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ હવે સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લોકલ સિસ્ટમના કારણે પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે હવે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને જેના લીધે ઉત્તર ગુજરાતની કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગમાં પણ ભારે વરસાદ, કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગો, તાપી નર્મદાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આજે સાંજ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેતા લો લાઇંગ એરિયામાં જનધને કાળજી રાખવી। ખાસ કરીને અમદાવાદમાં પણ લો લાઇંગ એરિયા અને અન્ય વિસ્તારોમાં જનધને પાણીના ભરાવાથી કાળજી રાખવી ઈષ્ટ રહે। પરંતુ ગાંધીનગરના ભાગોમાં પણ લગભગ વાવોલ, કુડાસણ, વાવોલ, સરગાસણ આ ભાગોમાં જળભરાવથી ખેતીના કારણે જનધને કાળજી રાખવી સારી રહે। આ ઉપરાંત કેટલાક સેક્ટરોના ભાગોમાં પણ વરસાદ જળભરાવની સ્થિતિ બની શકે, એટલે આ ભાગોમાં પણ જનધને લો લાઇંગ એરિયામાં અને આ અછત એરિયામાં કાળજી રાખવી ઈચ્છ રહે। પરંતુ ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમથી ગુજરાત તરબોળ થશે, પરંતુ વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે, કારણ કે આ નક્ષત્રનું પાણી સારું ગણાય છે। પરંતુ ઓગસ્ટમાં પણ અણધારો વરસાદ થવાની શક્યતા રહે છે। 3 ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવતા આ નક્ષત્રમાં મોટા ફોડાનો વરસાદ થતો હોય છે અને તેનું પાણી જોરાવર હોય છે। તારીખ 9 ઓગસ્ટથી 9 ઓગસ્ટ બાદ પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જો 3 ઓગસ્ટની આસપાસ અને ત્યારબાદ જો ભારે વરસાદી ઝાપટા પડે તો પછી પુનઃ ભારે વરસાદી ઝાપટા પડતા હોય છે। તો આમ સૌરાષ્ટ્રથી લઈ કચ્છ, ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી આકાશમાં વાદળો છવાયેલા છે અને અનેક વિસ્તારોએ વરસાદ વરસી પણ રહ્યો છે। એક તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શક્યતા છે, જે અત્યારે થઈ પણ ગયો છે અને હજુ પણ શક્યતા છે। તો બીજી તરફ કચ્છમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છમાં વરસાદની સ્થિતિ સુધરતા દુષ્કાળની સંભાવના પણ હવે હળવી થતી જોવા મળી રહી છે। જામનગર, દ્વારકા અને પોરબંદરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે, જ્યારે સુરેન્દ્રનગર, હળવદ અને ધાંગધ્રામાં પણ મેઘરાજા મહેરબાન થઈ શકે છે। પરંતુ ગુજરાતમાં સૌથી વધુ ચિંતા હવે ઉત્તર અને દક્ષિણ ગુજરાતને લઈને છે, કારણ કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। ખાસ કરી અને અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદની શક્યતા વધુ છે। જો અહીંયા ભારે વરસાદ વરસે તો ઉત્તર ગુજરાતની નદીઓમાં પાણીની આવક વધવાની સાથે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે।
તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની હજુ પણ શક્યતા છે. અમદાવાદમાં ભારે વરસાદની સ્થિતિમાં જળભરાવની સમસ્યા પણ સર્જાઈ શકે છે, જેથી લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. આજે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની શક્યતા છે. જો કે આવતીકાલથી આ સિસ્ટમ છે એ ધીમી પડવાની આગાહી છે. તેમ છતાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 26 થી 27 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહી શકે છે. આ તરફ મધ્યપ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદની અસર નર્મદા નદી અને નર્મદા બંધના જળસ્તર પર જોવા મળી શકે છે. મધ્યપ્રદેશમાં વરસાદ વધુ રહેશે તો નર્મદા બંધમાં પાણીની આવક વધી શકે છે. આંબાલાલ પટેલે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ અને ખેડૂતો માટે પણ મહત્વની સલાહ આપી છે. આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે, જ્યારે કચ્છમાં વરસાદથી દુષ્કાળની સ્થિતિમાં પણ રાહત મળવાની આશા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે નદીઓમાં પાણીની સપાટી વધે તો પૂર જેવી સ્થિતિ પણ બની શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદમાં જળભરાવને લઈ લોકોને ખાસ સાવચેતી રાખવી પડશે. આવતીકાલથી વરસાદી સિસ્ટમ હળવી થવાની શક્યતા છે, પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 26 અને 27 જુલાઈ સુધી વરસાદી માહોલ રહી શકે છે. ખેડૂતો માટે પણ આંબાલાલ પટેલે મહત્વની સલાહ એ આપી છે કે વરાપ થયા બાદ જ કૃષિ કાર્યો હાથ ધરવા. હાલ થઈ રહેલો વરસાદ ખેતી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કુલ મળી અને ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી શકે છે. ક્યાંક વાવણી લાયક વરસાદ ખેડૂતો માટે રાહત લાવશે, તો ક્યાંક ભારે વરસાદને પગલે તંત્ર અને લોકોએ સાવચેતી રાખવી પડશે. ત્યારે આવી જ વધુ હવામાન અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.